હાય ગાઈઝ, વેલકમ બેક ટુ યોર ચેનલ ધી રાઇઝ સાયન્સ એકેડેમી. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે એ આપણા ભારત દેશમાંથી મુખ્ય 5 એવા કયા રાજ્યો છે જે રાઈસનું સૌથી વધુ પ્રોડક્શન કરતું હોય છે તેના વિશે આપણે મિત્રો વાત કરવાના છે. તો આવો જોઈએ આપણે આજે કયા મુખ્ય 5 રાજ્યો છે તેના વિશે મિત્રો. તો સૌથી પહેલા તો 5મા નંબર ઉપર જે રાજ્ય આવે છે તે આંધ્રપ્રદેશ છે મિત્રો. એમાં જે ચોખાનું પ્રોડક્શન છે એ 7.49 મિલિયન ટન જેટલું કરતું હોય છે. જ્યારે એનો હેક્ટરનો એરિયા જોઈએ, એનો કલ્ટિવેશન એરિયા, તો 2.16 મિલિયન હેક્ટર જેટલો થાય છે મિત્રો આંધ્રપ્રદેશનો. પણ મિત્રો તમને આપણા ભારત દેશનો એરિયામાં આપણો જે રાઈસનું કલ્ટિવેશન થાય છે એ લગભગ 44 મિલિયન હેક્ટર જેટલો હોય છે, મિલિયન હેક્ટર જેટલો. અને એમાંથી આપણે લગભગ 130 થી 135 મિલિયન ટન જેટલું ચોખા ઉત્પન્ન કરતા હોઈએ છીએ મિત્રો. તો આંધ્રપ્રદેશની વાત કરીએ તો એમાં જે ડાંગરની ખેતી થતી હોય છે તેમાં મુખ્ય 3 ડિસ્ટ્રિક્ટમાં થાય છે મિત્રો. એક તો ઈસ્ટ ગોદાવરી, વેસ્ટ ગોદાવરી અને ક્રિષ્નામાંથી. આ જે 3 ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાઓ છે, એ જિલ્લાઓ બહુ અગત્યનો રોલ ભજવે છે. એકલા આંધ્રપ્રદેશ માટે નહીં, એ તેમજ ભારત દેશ માટે પણ રાઈસના પ્રોડક્શનમાં અગત્યનો રોલ ભજવે છે મિત્રો. ચોથા નંબર ઉપર આવે છે મિત્રો તમિલનાડુ, કે જેમાં એનું રાઈસનું જે પ્રોડક્શન છે 7.98 મિલિયન ટન જેટલું થાય છે. એ 2.04 મિલિયન હેક્ટરમાંથી એટલું પ્રોડક્શન મેળવે છે. એમાં વહેલી પાકતી, મધ્યમ મોડી પાકતી જેવી જાતોનું તેનું વાવેતર થતું હોય છે મિત્રો. વહેલી પાકતી જાતની વાત કરીએ તો CO47 નામની જાતનું વાવેતર કરે છે મિત્રો. તેમજ મધ્યમ મોડી પાકતી જાતોની વાત કરીએ, ADT 43, ADT 45, ADT 48 નામની જાતોનું વાવેતર કરતા હોય છે. તેમજ તમિલનાડુની એક વેરાયટી છે, જાત છે ADT 37, એનું પણ એ લોકો વાવેતર કરતા હોય. આની એક મુખ્ય સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે કે આ જે જાત છે એ 60 દિવસ સુધી સુષુપ્ત અવસ્થામાં રહેતી હોય છે મિત્રો. તો આ આપણે વાત કરી નંબર 4 ઉપર તમિલનાડુ મિત્રો. નંબર 5 ઉપર આવે છે પંજાબ મિત્રો, કે જે પંજાબમાં 2.97 મિલિયન હેક્ટરમાંથી 11.82 મિલિયન ટન જેટલું ચોખાનું ઉત્પાદન પંજાબમાંથી થતું હોય છે મિત્રો. અને પંજાબનો જે 20% એરિયા છે મિત્રો, એ બાસમતી રાઈસ કલ્ટિવેશનમાં આવતો હોય છે. એને GI તરીકે પણ ઓળખતા હોય છે મિત્રો. એટલે 20% એરિયામાં મોટે ભાગે બાસમતી રાઈસનું કલ્ટિવેશન થતું હોય છે. જેવી કે પંજાબમાં એક પંજાબ બાસમતી 2, પૂસા બાસમતી 11 એવી. અને આ જે બાસમતી જાતો છે એ ટ્રાન્સપ્લાન્ટેડ ઇકોસિસ્ટમ એટલે કે પેર રોપણીથી પણ ખેડૂતો કરતા હોય છે. તેમજ પંજાબની અંદર હવે ડાયરેક્ટ સીડેડ રાઈસ સિસ્ટમ થી પણ ડાંગરની ખેતી બાસમતી રાઈસની કરતા હોય છે ખેડૂતો મિત્રો. એટલે DSR એ બહુ અગત્યનો નવો કન્સેપ્ટ છે મિત્રો ડાંગરની વાવણી માટેનું. તો નંબર 3 ઉપર મિત્રો પંજાબ આવે છે. હવે નંબર 2 ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે એ 5.86 મિલિયન હેક્ટર જમીનમાંથી 12.5 મિલિયન ટન જેટલા ચોખાનું ઉત્પાદન કરતું હોય છે મિત્રો. ત્યાં પણ આપણે જે અગાઉ પંજાબમાં જેમ ડાયરેક્ટ સીડેડ રાઈસ થાય છે તે જ રીતે ત્યાં પણ ડાયરેક્ટ સીડેડ રાઈસ થાય છે. એ જે ડાયરેક્ટ સીડેડ રાઈસ છે મિત્રો, ત્યાં આગળ એ ગોવિંદ નામની વેરાયટી કરતા હોય છે. નરેન્દ્ર 11-8 નામની વેરાયટી કરતા હોય છે. નરેન્દ્ર 97 નામની વેરાયટી ડાયરેક્ટ સીડેડ રાઈસમાં ખેડૂતો વાવણી કરતા હોય છે મિત્રો. તેમજ ટ્રાન્સપ્લાન્ટેડ ઇકોસિસ્ટમમાં જઈએ તો ગોવિંદ નામની વેરાયટી, નરેન્દ્ર 80, પંતધાન 12, પંતધાન 4 તેમજ નરેન્દ્ર ધામ 2064 નામની જાતોનું વાવેતર કરતા હોય છે મિત્રો. નંબર 1 ઉપર જે છે એ વેસ્ટ બેંગાલ છે આપણું મિત્રો, કે જ્યાં આગળ 5.46 મિલિયન હેક્ટર જમીનમાંથી 15.75 મિલિયન ટન જેટલું રાઈસનું પ્રોડક્શન થતું હોય છે મિત્રો. તો એની જે એવરેજ પ્રોડક્ટિવિટી કહીએ તો એ 2.6 ટન પ્રતિ હેક્ટર જેટલી હોય છે મિત્રો. અને વેસ્ટ બેંગાલની અંદર અલગ અલગ ઇકોસિસ્ટમો થતી હોય છે મિત્રો ડાંગર, જેમ કે ડીપ વોટર સિસ્ટમ, અપલેન્ડ સિસ્ટમ, સલાઇન, ઇરિગેટેડ ટીપી. આ અલગ અલગ સિસ્ટમમાં અલગ અલગ જાતોનું વાવેતર થતું હોય છે મિત્રો. ડીપ વોટરની વાત કરીએ તો તેમાં જીતેન્દ્ર નામની વેરાયટી છે તેનું વાવેતર કરતા હોય છે. અપલેન્ડ
એટલે કે આપણી ઓરા ડાંગરની વાત કરીએ તો માન સરોવર નામની વેરાયટી ને સબિતા નામની વેરાયટીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે મિત્રો. પછી ક્ષારવાળી જે જમીન છે તેમાં CSR 10, CSR 30 અને CSR 27 નામની વેરાયટીનું ઉત્પાદન લેતા હોય છે મિત્રોમાં. અને ઇરિગેટેડ ટ્રાન્સપ્લાન્ટ એટલે ફેર રોપણીથી રાશિ, શતાબ્દી તેમજ સસ્યશ્રી નામની વેરાયટીનું પણ ખેતી ખેડૂતો કરતા હોય છે મિત્રો વેસ્ટ બેંગાલની અંદર. અને તે લોકો જનરલી ટ્રેડિશનલ એરોમેટિક વેરાયટી જેવી કે ગોવિંદ ભોગ, બાદશાહ ભોગ અને રાધા તિલક નામની વેરાયટીનું પણ એ કલ્ટિવેશન કરતા હોય છે મિત્રો. તો મિત્રો આ આપણે આજે જોયું કે ભારત દેશની અંદર મુખ્ય એવા કયા 5 રાજ્યો છે કે જેમાં રાઈસનું પ્રોડક્શન ઉપરનો આધાર રાખતું હોય છે મિત્રો. તો ધન્યવાદ મિત્રો. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. આપને આ માહિતી યોગ્ય લાગી હોય તો અન્યને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.